જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ઉંડેરામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। એક બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 7 લાખ લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી અને બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા સમાવેશ કરવામાં આવેલ ઉંડેરા ગામમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તેથી જ પ્રજાને પૂરતા પ્રેશરમાં પાણી નથી મળી રહ્યું। જો આગામી દિવસોમાં આ કામગીરી કરવામાં નહીં આવે તો વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર કંચન પરમાર સાથે જયદીપ સોલંકી। આ વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ ઉંડેરા ગામ છે તે ઘણા દિવસોથી આ પાણીનો વેડફાટ થાય છે। એક બાજુ વડોદરાની પ્રજા જે 7 લાખ પ્રજાને પાણી નથી મળી રહ્યું ને એક બાજુ આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિષ્કાળજીના કારણે પાણીનો વેડફાટ થાય છે। તેથી અહીંની જે પ્રજાને પૂરતા પ્રેશરમાં પાણી નથી મળી રહ્યું। તેથી અધિકારીઓને તમારા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે વહેલી તકે આ કામગીરી કરવામાં આવે। જો 4 યા 5 દિવસમાં કરવામાં નહીં આવે તો વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આવા કેટલા વાલ હશે આ વિસ્તારની અંદર? આ વિસ્તારમાં જે ઘણા સમયથી જે કોર્પોરેશનમાંથી ગ્રામ્ય વિસ્તાર કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલો છે ત્યારથી લઈને આજ દિન સુધી એક બી વાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક વાલને રિપેરિંગ કરવામાં નહીં આવે। તેથી 10 થી 15 વાલ લીકેજ છે। તેથી ઉંડેરા કરોડિયામાં બહુ મોટા વાલો લીકેજ છે। તેથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। શું ઉનાળાની પરિસ્થિતિમાં વાલની જે સમસ્યા છે તેનું નિરાકરણ નહીં આવે તો તમે કઈ રીતના આગળ પગલાં લેશો? જો આગામી દિવસોમાં આ કામનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। આપનું નામ? સબીર ચૌહાણ, વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।